હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજે હું વાત કરવાનો છું એ પેઇન્ટેડના ટીચર તરીકે કે આલ્ફાના ટીચર તરીકે નથી કરવાનો, કે પેઇન્ટેડના શું કહેવાય કે મેનેજિંગ ડિરેક્ટર તરીકે કે આલ્ફાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે વાત નથી કરવાનો. આજે હું વાત કરવાનો છું એક મોટા ભાઈ તરીકે. આજનો વિષય જે છે ને એ બહુ અગત્યનો વિષય છે કે ભાઈ ઓનલાઈન ભણાય કે ઓફલાઈન ભણાય. કોને ઓનલાઈન ભણવું જોવે અને કોને ઓફલાઈન ભણવું જોવે? ઘણા બધા વિદ્યાર્થીને ઓફલાઈન ટ્યુશનની જરૂર હોય છે, ઘણા બધાને ઓનલાઈનની જરૂર હોય છે. હવે જેને ઓફલાઈનની જરૂર હોય છે એ ઓનલાઈનમાં વ્યા જાય ને તો એના પૈસા પડી જાય, અને જેને ઓફલાઈનની ઓનલાઈન હોય તો હાલે એવું છે, ઓનલાઈનની અંદર સારું કરી શકે છે, અને ઓફલાઈનમાં જાય ને તો વધારે પૈસા જાય. તો આજના વિડીયોમાં હું તમને કહેવાનો છું કયા વિદ્યાર્થીને ઓનલાઈન ભણવું જોઈએ અને કયા વિદ્યાર્થીને ઓફલાઈન ભણવું જોઈએ. સાથે સાથે એ કહીશ કે ઓનલાઈનના ફાયદા શું છે અને ઓફલાઈનના ફાયદા શું છે. આ બંને વાત આપણે કરવાના છીએ. આ વિડીયો એન્ડ સુધી જોશો તો ગેરંટી આપું છું તમારા મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. કારણ કે તમને ઘણા બધા લોકોના કોલ આવ્યા છે, ભાઈ તમે અમારી એપ્લિકેશન જોઈન કરો, અમારી એપ્લિકેશન જોઈન કરો. ઘણા બધા ટ્યુશન ક્લાસીસવાળાના ફોન આવ્યા છે, ભાઈ તમે અમારા ઓફલાઈન સેન્ટરમાં જોડાઓ, ટ્યુશનમાં આવો, એડમિશન શરૂ થઈ ગયા છે અને પછી જગ્યા નહીં મળે ને આવું બધું હોય. હે નહીં? તો તમને ખબર જ છે. તો તમારે આવું જ્યારે ડિસિઝન લેવાનું છે ત્યારે કઈ રીતે લેવાનું છે હાલો સમજીએ. પહેલાં ઓનલાઈન કોને ભણવું જોઈએ? તો ઓનલાઈનના ફાયદા સમજી લો. ઓનલાઈનની અંદર સૌથી પહેલો ફાયદો એ છે લર્નિંગ ફ્રોમ એનીવેર. તમે ગમે ત્યાંથી ભણી શકો. તમે કોઈ એક નાના એવા ગામડાની અંદર રહ્યો છો તોય ભણી શકશો, મોટા સિટીમાં રહ્યા છો તોય પણ ભણી શકશો, અને ભણી શકશો પણ એ પણ સારા ટીચર સાથે, એ પણ બેસ્ટ ટીચર સાથે. જે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી છે એના પાસે તમે ઘરે બેઠીને ભણી શકશો, ગમે ત્યાંથી ભણી શકશો. ખેતરમાં હોય તોય ભણી શકશો, હોસ્ટેલમાં હોય તોય ભણી શકો. ઘણી બધી જગ્યાએ મોબાઈલ એલાવ કરે છે, અમારે કે વિદ્યાર્થી જોડાયેલા છે. પછી તમે કોઈ પણ નાના ગામડાની અંદર છો તોય ભણી શકશો, અને અમદાવાદ જેવા સિટી, સુરત જેવા સિટીની અંદર છો તોય ભણી શકશો. હે ને? હાલો, એના બીજી ફ્લેક્સિબલ શેડ્યુલ. હવે ઓનલાઈન ભણવાનો બીજો ફાયદો શું છે? ફ્લેક્સિબલ શેડ્યુલ હોય. ફ્લેક્સિબલ શેડ્યુલ એટલે શું કે ભાઈ 10 વાગ્યાનો લેક્ચર, રાત્રે 8:30 વાગ્યાનો લેક્ચર, આવો ફ્લેક્સિબલ શેડ્યુલ હોય. અથવા એ રેકોર્ડેડ ફોર્મમાં પણ તમને વિડીયોઝ મળી જતા હોય છે, દરેક એપ્લિકેશનવાળા આપતા જ હોય છે. તો તમે તમારા સમયે કદાચ લાઈવ લેક્ચરમાં જોઈન ન થયા, કોઈ કામમાં છો અથવા કોઈ ટેસ્ટની પ્રિપરેશન કરી રહ્યા છો અને તમારે આજે ભણવું નથી, તો એ સમજે કે આવતીકાલે રેકોર્ડેડ ફોર્મમાં ગમે જ્યારે તમારા સમય અનુકાળ તમે ભણી શકો છો. ડિજિટલ ટૂલ્સ એન્ડ રિસોર્સિસ. આજે બધા મસ્ત મજાના ટૂલ્સ એપ્લિકેશન આવી ગઈ છે, અને જોરદાર રિસોર્સિસ ઇન્ટરનેટ અને મોબાઈલનો તમારી આગળ છે. લેપટોપ હોય, ટીવી હોય તો તમે ગમે ત્યાં ભણી શકો છો ને. ડિજિટલ ટૂલ્સ પણ છે, તમારી આગળ રિસોર્સિસ છે. આ મજાનું. આજથી 5 વર્ષ પહેલાં ઓનલાઈન ભણવું એની કોઈ કલ્પના નહોતું કરી શકતું, ને આજે 5 વર્ષ પછી લગભગ હું સમજુ છું ક્યાં સુધી હરેક વિદ્યાર્થી ઓનલાઈન ભણતો હોય છે. ભલે એક્ઝામના 8 દી અગાઉ યુટ્યુબ ખોલીને બેઠો હોય પણ ભણતો હોય છે. ધેન આફ્ટર એના પછી ચોથો ફાયદો ઓનલાઈન ભણવાનો છે એ છે સેલ્ફ પ્લેસ્ડ લર્નિંગ. બરાબર ને? તમે તમારી સ્પીડ અનુસાર ભણી શકો છો. કે લાઈવ લેક્ચરની અંદર આખો લેક્ચર સરસ મજાનો હાલી ગયો, હવે તમને નથી સમજાણું તો તમે ગમે એટલી વખત જોઈને કરી શકશો, કારણ કે તમારી સ્પીડ સમજવાની ઓછી છે. તો તમે 2 વખત સમજો, 3 વખત સમજો, અનલિમિટેડ ટાઈમ તમે વિડીયોઝ જોઈ શકો છો. એકને એક કોન્સેપ્ટ જે છે ઓનલાઈનની અંદર હું સમજુ છું કે 3 થી 4 કે 5 વખત સિલેબસ કમ્પ્લીટ થતો હોય છે, તો એ પણ તમે રિવિઝન કરી શકો છો. તો આ ઓનલાઈનના ફાયદા છે. પછી ઓફલાઈનના ફાયદા શું છે? બરાબર ને? હવે પેલા ફાયદા સમજી લો ને પછી હું તમને સમજાવું કે કોને કયો કોર્સ લેવો જોઈએ. હવે બીજી વસ્તુ, ઓફલાઈનના બેનિફિટ્સ કયા છે? તો પહેલી વસ્તુ કે ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન. ભાઈ ઓનલાઈનની અંદર ફેસ ટુ ફેસ હવે થાય છે, તમે ટીચરના હાવભાવ જોઈ શકો છો. પણ એક ટીચર તરીકે અમે તમારા હાવભાવ ન જોઈએ કે ઓફલાઈનની અંદર કોઈ કાઢોલો છે તો અહીંયા ધ્યાન રાખ એમ કહીએ કે અલે અહીંયા જો આ ક્યાં શું વાતું કરે છે. ઓલું તો ઘરે શું હોય, ઘણા બધા વિદ્યાર્થી મોબાઈલ શરૂ રાખે પણ હારો દાખલા ન ગણતા હોય. હે ને? ઘણી વખત સાયન્સનો લેક્ચર હોય, મોબાઈલ શરૂ હોય, બાજુમાં કંઈક ટીવી શરૂ અથવા કોઈ પ્રવૃત્તિ હોય, કદાચ એ ફોકસ સાથે ભણે નહીં, આખો લેક્ચર યોજાય જાય. તો ફેસ ટુ ફેસ જે છે ને એ ઓફલાઈનની અંદર પોસિબલ છે. હે ને? એ ઓનલાઈનની અંદર પોસિબલ નથી. હા, તમે ટીચરનો ચહેરો જોઈ શકો પણ ટીચરની સામે હજારો વિદ્યાર્થી ભણતા હોય તો એ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન નથી, એ મિસિંગ છે ઓનલાઈનની અંદર. ઓફલાઈનમાં બીજું વસ્તુ જોઈએ, હેન્ડ ઓન ગાઈડન્સ. હેન્ડ ઓન ગાઈડન્સ એટલે શું? ભાઈ 40-50 જણાનો એક ક્લાસરૂમ છે. હવે તમને કોઈ દાખલો નથી આવડ્યો, લેક્ચર પૂરો થયો એટલે ટીચરને તમે કહી શકો કે આમને સમજાવો, એટલે ટીચર તમને તરત ને તરત સમજાવી શકે.
ઓનલાઈનની અંદર એ વસ્તુ પોસિબલ છે, તમને નથી સમજાતું તો અમે અનમ્યુટ કરીને તમને પૂછીએ છીએ અને તમે તમારા ડાઉટ સોલ્વ કરો છો. પણ અમને તમે ખોટી હા પાડી હોય ને તો અમને ખબર ન પડી જાય કે ભાઈ તમને સમજાઈ ગયું છે કે નહીં. ઓલા તો હામાં બેઠા ને ખોટી હા પાડી હોય ને તો મોઢું જોઈને ખબર પડી જાય ટીચરને કે આ ડોફાને સમજાણું નથી, ખોટો હા પાડે છે. તો એ વસ્તુ ઓફલાઈનમાં શક્ય છે, હે ને, તો ઓનલાઈનમાં શક્ય નથી. ચોથી વસ્તુ સોશિયલ એન્ગેજમેન્ટ. હવે ભાઈ તમે જ્યારે ઓફલાઈન ભણવા જશો ત્યારે તમારું એક ફ્રેન્ડ સર્કલ બનશે દીકુડાઓ. તમે 5 ભાઈબંધ હારો ટ્યુશન જતા હશો, હારો આવતા હશો, તો જીવનમાં એ જરૂરી છે, હે ને. મિત્રોની સાથે કેની સાથે વર્તન કરવું, કેવી રીતના રહેવું, ભાઈબંધો સાથે કેવું બિહેવ કરવું, એની પાસેથી તમે કેટલીક સારી વસ્તુ શીખશો, કેટલીક એવી વસ્તુ શીખશો ને એ શીખ્યા પછી ખબર પડી કે આવું ન શીખાય, તો આ બધું શીખવા જ મળે. એ તો શીખ્યા કે આવું ન શીખાય, એ શીખવા મળ્યું એ મોટું છે, સમજાણું. તો એ ઓફલાઈન એન્ગેજમેન્ટ, સોશિયલ એન્ગેજમેન્ટ જે તમને ઓફલાઈન વાતાવરણની અંદર મળશે. ઓકે, પછી ભાઈ તમારે આ બહુ મસ્ત છે ભાઈ. ઓફલાઈનની અંદર શું હોય કે કન્સિસ્ટન્ટ એક શેડ્યુલ હોય, જે હવે ઓનલાઈનની અંદર એ હોય છે, બરાબર. પણ ઓફલાઈનમાં થોડુંક ટેસ્ટ પેપરનો ટાઈમ, રિટર્ન પ્રેક્ટિસ તમે ઓફલાઈનમાં કરી શકો, 80 માર્ક્સના પેપર લખી શકો. ઓનલાઈનની અંદર તમે MCQ વાળી ટેસ્ટ આપી શકો, તમે શું કહેવાય કે કદાચ સવાલ જવાબ લખીને ફોટા પાડી શકો. પણ એ જે મજા ઓફલાઈન ટેસ્ટ દેવાની મજા છે ને, એ મજા ઓનલાઈનમાં નથી. ખ્યાલ આવી ગયો દીકુડાવ? સમજાણું કે ન સમજાણું? તો આ જે છે ને, આ રૂટીન તમારું એક બંધાઈ જાય કે ભાઈ હું 7 વાગે ટ્યુશન જવાનો છું, હું 5 વાગે ટ્યુશન જવાની જ છું, કે હું સાંજે 6:30 વાગે કે બપોર 4 વાગે ટ્યુશન જવાનો કે જવાની છું. જેવા નહીં જાવ એટલે ફોન આવજે, ભાઈ આ તમારો છોકરો ટ્યુશન નથી આવ્યો, કે આજ બેન કેમ ટ્યુશન નથી આવ્યા. પણ ઓનલાઈનમાં તમારા ઘરે ફોન ન આવે, એ તો તમારે સેલ્ફ સ્ટડી કરીને તમારે કરવું પડે, હે ને. હાલો, ડન છે. તો હવે સવાલ એ થાય કે કોને ઓનલાઈન ભણવું જોઈએ અને કોને ઓફલાઈન ભણવું જોઈએ. આપણી આગળ 2 ઓપ્શન છે. તમારે ઓનલાઈન ભણવું હોય તોય ઓપ્શન છે, ઓફલાઈન ભણવું હોય તોય ઓપ્શન છે. 2 ઓપ્શનની હું તમને વાત કરીશ. હવે વાત કરીએ આપણે કે કોને ભણવું જોઈએ ઓનલાઈન અને કોને ભણવું જોઈએ ઓફલાઈન. તો આપણે પહેલાં ઓનલાઈનની વાત કરી નાખીએ. અહીંયા હું લખતો જ જાઉં છું ભાઈ, બરાબર ને. એટલે અહીંયા હું કરી નાખું ઓનલાઈન અને બીજું ઓફલાઈન. આવું સમજો. હાલો, ઓનલાઈન એટલે એપ્લિકેશનની મદદથી ભણવું, ઓફલાઈન એટલે તમારી આજુબાજુમાં જે ટ્યુશન ક્લાસીસ હોય ત્યાં ભણવું. હવે ઓનલાઈન એવા વિદ્યાર્થીને ભણવું જોઈએ કે જે વિદ્યાર્થીના પર્સન્ટેજ 80 અબો છે, જે સેલ્ફ સ્ટડી કરી શકે છે, જે સેલ્ફ મોટિવેટેડ છે, એ લોકોને ઓનલાઈન ભણવું જોઈએ. અથવા એવા વિદ્યાર્થી છે કે જે ઓફલાઈન ઓલરેડી જાય છે પણ એને બીજી વખત રિવિઝન કરવું છે એટલે એ ઓનલાઈન જોડાય છે. અથવા તમારા ગામડાની અંદર ટ્યુશન ક્લાસીસ નથી અથવા સ્કૂલમાં સારા શિક્ષક નથી કે જે તમને ભણાવી શકે છે અને રિસોર્સિસ તમારી આગળ ઓછા છે. તમારા ઘણા બધા ગામડા એવા છે કે ત્યાંથી 8 કિલોમીટર દૂર ટ્યુશન હોય, 10 કિલોમીટર દૂર ટ્યુશન હોય, તો તમારે ઓનલાઈન જોડાવવું જોઈએ. તો કોને જોડાવવું જોઈએ? એક તો અબો 80% વાળા વિદ્યાર્થીને જોડાવવું જોઈએ. હા, અબો 50% જે વાળા જોડાય તોય વાંધો નથી, એટલે કે અબો 50% કરી નાખું. ટૂંકમાં એ સેલ્ફ મોટિવેટેડ હોવો જોઈએ, જેને પોતાને બુક ખોલીને ભણવાનું મન થાય એવા વિદ્યાર્થીને ઓનલાઈન ભણવું જોઈએ. કારણ કે જે વિદ્યાર્થી બુક ખોલીને ભણે એ વિદ્યાર્થી એપ શરૂ કરીને ભણે. હવે જે વિદ્યાર્થી કોઈ દી બુક ખોલીને બેઠતો ન હોય એ ભગતભાઈને જે છે ઓનલાઈન ભણાય નહીં. અને ઓનલાઈન જો ભણો તો પછી એક પોતાની જાતને તમારે લોકોને શું કહેવાય કે વચન આપવું પડે કે હું એકેય લેક્ચર મિસ કરીશ નહીં. અગર અબો 50% વાળા વિદ્યાર્થી છો તો જ તમે ઓનલાઈનમાં જોડાઓ. બીજું, સેલ્ફ મોટિવેટેડ છો, તમે સેલ્ફ મોટિવેટેડ છો ભાઈ, હે ને. તમે સેલ્ફ મોટિવેટેડ છો, તમને પોતાને ભણવાનું મન છે, તમારું વિઝન છે કે ભાઈ મારે આગળ જઈને CA કરવાનું છે, CS કરવાનું છે, UPSC, GPSC, ડૉક્ટર, એન્જિનિયર કે XYZ કરવાનું, એ તમારો ટાર્ગેટ નક્કી છે, તો તમે સેલ્ફ મોટિવેટેડ હો. અને સેલ્ફ મોટિવેટેડ હો તો તમારે ઓનલાઈન ભરાય. અથવા તમારા ગામમાં શિક્ષક સારા નથી, તમારા ગામમાં શિક્ષક સારા નથી ભાઈ, હે ને, શિક્ષક સારા નથી, બરાબર. તમારી સ્કૂલમાં ટીચર સારા નથી, તમારા ગામમાં ટ્યુશન ક્લાસીસ નથી, હે ને. ક્લાસીસ છે પણ હવે એની ફી જે છે બહુ મોંઘી દાટ છે. તો આવા કેસીસની અંદર તમે ઓનલાઈન ભણી શકો છો, ઓનલાઈન ભણી શકો છો. ઓફલાઈન કોને ભણાય? હવે જે વિદ્યાર્થીના પર્સન્ટેજ 40%થી 90%ની વચ્ચે આવતા હોય, અને ખાસ કરીને 40થી 70 કે 80ની વચ્ચે આવતા હોય એવા વિદ્યાર્થીને ઓફલાઈન ખાસ ભણવું જોઈએ. પછી એવા વિદ્યાર્થી કે ભાઈ જેને રોજ ભણવાનું મન ન થાય, મમ્મીને કેવું પડે ભાઈ તું બુક ખોલ, બેન તું બુક ખોલ, તો તમારે ક્યાં ભણવું જોઈએ? ઓફલાઈનમાં બેઠવું જોઈએ. ત્રીજી વસ્તુ,
અગર તમારા લોકોના કોન્સેપ્ટ ક્લિયર નથી, અગર તમને કોઈક સમજાવે છે બેટીને સમજી શકો છો, તો તમારે ઓફલાઈન ભણવું જોવે. આ ઓફલાઈન ભણવું જોઈએ. જ્યારે કે ઓનલાઈન સસ્તું હશે, ઓફલાઈન થોડુંક મોંઘું હશે. અગર તમે રિટર્ન પ્રેક્ટિસ કરવા માંગો છો, તમે પેપર લખવા માંગો છો અને એ તમે તમારી જાતે નથી કરી શકતા અને કોઈક તમને ગાઈડ કરે ને પછી તમે કરી શકો છો, તો તમારે ઓફલાઈન કરવું જોઈએ. ઓકે, તો હવે સાહેબ ઓનલાઈન કરવું હોય કે ઓફલાઈન કરવું હોય તો કેવી રીતના? તો હું તમને કહું કે આપણે પેન્ટેડ એપ્લિકેશનમાં 15 એપ્રિલથી 10 અને 12મું ધોરણ શરૂ કરીએ છીએ. સ્ટાન્ડર્ડ 10 અને સ્ટાન્ડર્ડ 12 આપણે શરૂ કરીએ છીએ. સ્ટાન્ડર્ડ 10 અને 12 શરૂ કરીએ છીએ 15 એપ્રિલથી. તો જે વિદ્યાર્થી આપણી સાથે જોડાવા માંગતા હોય એ બધાય અત્યારે જોઈન થઈ શકે છે. બરાબર, કયા નંબર ઉપર કોલ કરી શકો છો? તમે કરી શકો છો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. 72 72 86 86 71. બરાબર, અને 86 20 86 20 68 આ બે નંબર છે. હવે આની અંદર અત્યારે તમે ધોરણ 9માં આવ્યા છો, એટલે કે 8મા ધોરણની એક્ઝામ આપો છો. 9 10 તમારે 2 વર્ષ ભણવાનું છે. તો એ 2 વર્ષના 5749 બદલે અત્યારે ઓફર આલે છે 4250, 2 વર્ષ ભણી શકશો. પણ તમે હજી 10માં આવ્યા છો કે ધોરણ 12માં આવ્યા છો, તો ધોરણ 10 અને ધોરણ 12 માટે જે છે એ 3750 રૂપિયા ફીસ છે, જે અત્યારે 9માં અને 11માં છે, એક્ઝામ આપે છે અને 10 અને 12માં આવવાના છે. બીજું, અગર તમે ધોરણ 11 12 10 પાસ કર્યું છે, 11 12 બે એક સાથે કોમ્બો પરચેસ કરો છો, તો અગેન એની ફીસ કેટલી છે? 4250. 2 વર્ષ તમને ભણવા મળશે. બાકી કયા ટીચર છે, કેવી રીતના લેક્ચર હશે, એ બધી ડિટેલ જે છે એ તમને મળી જશે. આ 2 નંબર પર કોલ કરો. નંબર 3, અમે એઆઈ બેચ 15 તારીખથી લોન્ચ કરીએ છીએ. આ એઆઈ બેચનો ઓલરેડી વિડીયોઝ મૂકી દીધો છે, તમે જોઈ લો. 15 એપ્રિલથી એઆઈ બેચ શરૂ કરીએ છીએ કે એઆઈની મદદથી કેવી રીતના તમે તમારું સ્ટડી ઇમ્પ્રૂવ કરી શકો અને તમે ભણતરમાં આગળ વધી શકો, એની ચર્ચા પણ આપણે એ વિડીયોઝની અંદર કરી છે. અને એઆઈ કોર્સ તમે કર્યો તો તમને ખૂબ ફાયદો થશે. હવે તમારે ઓફલાઈનમાં જોઈન થવું છે, તો ઓફલાઈનની અંદર અમારું છે આલ્ફા એકેડમી. ક્યાં આવ્યું છે? તો કે હાઈકોર્ટ રોડ ઉપર જે છે એ આલ્ફા એકેડમી આવ્યું છે, ફેમિલી કોર્ટ પાસે, હાઈકોર્ટ રોડ ઉપર. બરાબર, હલુરિયા ચોક પાસે આવેલું છે, જેનું એડ્રેસ મેં અહીંયા મેન્શન કરેલું છે. કેંગ્યુ અહીંયા જો 101 વકીલ ચંબર નિયર ફેમિલી કોર્ટ, હાઈકોર્ટ રોડ, ભાવનગર. આલ્ફા એકેડમીની અંદર આપણે 7th સ્ટાન્ડર્ડથી લઈને 12th કોમર્સ સુધી, 11 12 કોમર્સ સુધી કરાવીએ છીએ. ઓકે, આ આપણું શું કહેવાય કે આલ્ફા અને પેન્ટેડનું રિઝલ્ટ છે, તમે અહીંયા જોઈ શકો છો. આ આપણું રિઝલ્ટ છે. આ આલ્ફા પેન્ટેડ બંને છે, બંને વિદ્યાર્થીઓ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર ને? આપણે જેવી રીતના ઓફલાઈન કરાવીએ છીએ સિમિલરલી ઓનલાઈન કરાવીએ છીએ, જેવી રીતના ઓનલાઈન કરાવીએ છીએ સિમિલરલી ઓફલાઈન કરાવીએ છીએ. બરાબર, તો આની માહિતી જે છે એ તમે ત્યાંથી મેળવી શકશો. અને આના માટે તમારે કોલ કરવાનો રહેશે 63 52 38 24 65. બરાબર ને? જો અહીંયા નંબર હશે, યસ, જો અહીંયા નંબર 63 52 38 24 65. આ નંબર ઉપરથી કોલ કરીને તમે ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકશો. તો આલ્ફા એકેડમી અમારું ઓફલાઈન સેન્ટર છે. અમે એપ્લિકેશનનું નામ આલ્ફા એટલા માટે ન રાખ્યું કારણ કે હરેક ગામમાં એક આલ્ફા છે, એટલે અમે એનું નામ રાખ્યું પેન્ટેડ. તો બંને વસ્તુ જે છે એ અમારું જ છે, આલ્ફા અને પેન્ટેડ. તમારે ઓફલાઈન એડમિશન લેવું તો તમે ઓફલાઈન પણ એડમિશન લઈ શકો છો, અને ઓનલાઈન લેવું હોય તો ઓનલાઈન લઈ શકો છો. ઓનલાઈન માટે મેં તમને 2 નંબર આપ્યા છે, અને ઓફલાઈન માટે મેં તમને 1 નંબર શેર કરી દીધો છે. આઈ હોપ સો કે તમને ક્લિયર થઈ ગયું હશે કે કયા વિદ્યાર્થીને ઓનલાઈન અને ઓફલાઈન લેવું જોઈએ. 15 એપ્રિલથી ભણવાનું શરૂ થઈ જશે, ધોરણ 10 અને 12. ઓફલાઈનની અંદર ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બે છે, ઓનલાઈનમાં ખાલી ગુજરાતી મીડિયમ છે. તો હાલો મિત્રો, આપણે મજા કરીશું, જોરદાર જબરદસ્ત ચક્કાસ ભણીશું અને સરસ મજાનું રિઝલ્ટ લાવીશું. તો મળીએ છીએ લાઈવ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.